નમસ્કાર દર્શક મિત્રો, આજે 23મી એપ્રિલ છે, વિશ્વ પુસ્તક દિવસ છે. પુસ્તક છે એ માણસનો સારામાં સારો મિત્ર ગણાય છે, આવું વર્ષોથી કહેવામાં આવે છે. પરંતુ દુઃખની વાત પણ એ છે કે લોકો પુસ્તકથી વિમુખ થતા જાય છે. આજે આપણે વિશ્વ પુસ્તક દિવસે લોકો વધુને વધુ પુસ્તક વાંચતા તરફ વળે તેવી અપેક્ષા અને શુભકામના સાથે જોઈએ આજના GTPL જુનાગઢ ન્યૂઝના મુખ્ય સમાચાર. સનાતન ધર્મની જય અને ગિરનાર બચાવોના નારા વચ્ચે ઝાંસીની રાણી સર્કલ પાસે ભવ્ય ધર્મસભા યોજાઈ. વિશાળ સનાતન રેલીના માધ્યમથી જિલ્લા કલેક્ટરને ગિરનાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આપ્યું આવેદનપત્ર. આજે વિશ્વ પુસ્તક દિવસ. ટચુકડા મોબાઈલ અને કોમ્પ્યુટરમાં અઢળક સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં અક્ષરદેહ વંચાતું પુસ્તક આજે પણ લોકપ્રિય અને લોકભોગ્ય. વાંચનાલયમાં પણ સમૃદ્ધ પુસ્તકોનો ભંડાર ઉપલબ્ધ. મતદાનના 4 દિવસ પૂર્વે ડુંગરપુર ગામના 50 કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસનો હાથ પકડીને ગ્રામ પંચાયતમાં પરિવર્તન લાવવા કરી અપીલ. અને નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાંદલમાના લોટાનો ધર્મોત્સવ ઉજવાયો. 51 કુમારિકાઓને ભોજન કરાવી સત્સંગ સાથે ધર્મમય કાર્યક્રમો સંપન્ન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સનાતન ધર્મની જય અને ગિરનાર બચાવોના જયઘોષ વચ્ચે આજે ઝાંસીની રાણી સર્કલ ગુંજી ઉઠ્યું હતું. ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત છેલ્લા 15 દિવસથી સનાતનીઓ અને અન્ય હિન્દુ સંગઠનો તનતોડ પ્રયાસ કરતા હતા, જે આજે માનવ મેરામણના રૂપમાં પરિવર્તિત થઈ ગયું હતું. આજે 4:30 કલાકે ઝાંસીની રાણી સર્કલ ખાતેથી એક સનાતન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકોને ઉમટી પડવા હાકલ કરાઈ હતી. સરવાળે બપોરે 3 વાગ્યાથી જ લોકોનો પ્રવાહ ઝાંસીની રાણી સર્કલ તરફ વળતો રહ્યો હતો અને 4:30 કલાકે અકડેઠર જનમેદનીમાં ગિરનાર ક્ષેત્રના સંતો ઉપરાંત અન્ય સંપ્રદાયના અખાડાના સંતોએ પણ ગિરનાર બચાવો હવે જરૂરી છે તેવા સૂર સાથે ધર્મસભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ એક વિશાળ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં સાધુ સંતોએ અને હિન્દુત્વવાદી સંગઠનના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાને હવે તો ગિરનાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે તેવો આડકતરો સંદેશ આપીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અમારા દર્શકોને યાદ અપાવીએ કે ગિરનાર ઉપર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ તો વધી રહી છે, સાથોસાથ ચોક્કસ સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો પણ થઈ રહ્યા છે. ગિરનાર જ્યારે અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પણ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ છે, જે સત્વરે દૂર કરવામાં આવે તેવી માગણી આજે હજારોની સંખ્યામાં ઉપસ્થિત સનાતનીઓએ કર્યું હતું. એટલું જ નહીં, ગુરુ ગોરખનાથનું શિખર હોય, દત્તાત્રેયનું શિખર હોય કે સાક્ષાત અંબામાનો દરબાર હોય, જ્યાં જ્યાં અસામાજિક તત્વો સક્રિય છે તેને ઝડપથી ઝેર કરવા માટે આજે કલેક્ટરના માધ્યમથી સરકારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જય ગિરનારી, નમો નારાયણ, સનાતન ધર્મની જય. આજે તારીખ 23 રોજ જુનાગઢ કલેક્ટર ઓફિસે એક આવેદન પત્ર આપવામાં આવ્યું. એનું મુખ્ય કારણ હતું કે ઘણા સમયથી આ ગિરનારમાં અવારનવાર કંઈક ને કંઈક બનાવો બનતા જ રહે છે. એમાંનો એક બનાવ એટલે સીતાવનની નજીકમાં જ 1-2 હજાર વાર જમીન કોઈ ચોક્કસ સમુદાયને આપી દેવામાં આવી. અને આપી દેવાના કારણે, કારણ કે આપણે જોઈએ છીએ ગિરનાર એ અભયારણ્યમાં છે, ગિરનાર એ સેન્ચુરીમાં પણ છે, ગિરનારની આજુબાજુમાં પ્લાસ્ટિક પણ બેન્ડ છે, આજુબાજુના ગામડાઓમાં ખેતરોમાં કાંઈ પણ કરવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આવી ઘણી બધી સમસ્યાઓ છે, છતાં 2000 વાર જમીન કેવી રીતે અપાણી, કોના માધ્યમથી અપાણી, કયા હેતુથી અપાણી, કોણે આપી, શા માટે આપી, આ બધા જ પ્રશ્નો લઈને ગિરનારમાં રહેતા તમામ સાધુ સંતો અને આજુબાજુમાં રહેનાર સંતો અને જુનાગઢની સનાતન ધર્મપ્રેમી જનતા કે જ્યારે સનાતનની વાત કોઈ આવે અને કાંઈ પણ જમીન જોતી હોય તો એ મળતી નથી, તો આ 2000 વાર જમીન કેવી રીતે મળી, એ વિષયને લઈ અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનપત્રમાં તમામ સાધુ સંતો, જુનાગઢની ધર્મપ્રેમી જનતા, તમામ સંપ્રદાયો લઈને બધાય કોઈ પણ ભેદ વગર જે સનાતનને માનનારા છે બધામાં જોડાયા છે. કારણ કે અવારનવાર ઘણા બધા પ્રશ્નો છે, પછી દત્તાત્રેય ભગવાનનો પ્રશ્ન હોય, નિર્માણ લાડુનો પ્રશ્ન હોય, કે કુંડોનો પ્રશ્ન હોય, જંગલનો પ્રશ્ન હોય, ગોરખનાથ ટૂંકનો પ્રશ્ન, આ ઘણા બધા પ્રશ્નો આપણે બધાએ જોયા છે, અવારનવાર બનતા રહે છે. આ બધાનું તાત્કાલિક અમલીકરણ થાય, આ જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય અને શાંતિથી બધાય જે ધર્મનું જેનું છે એને અમને કોઈ તકલીફ નથી. જ્યાં જૈન ધર્મના લોકો પૂજા કરે છે એના મંદિરોમાં શાંતિથી પૂજા કરે, અમને કોઈ તકલીફ નથી. પૂજા કરે, અર્ચના કરે. આમ આપણે પણ જોયું છે કે આખા ગુજરાતમાં પગે ચાલીને જે જૈન ધર્મના સાધુ સાધ્વીઓ જ્યારે પધારે છે ત્યારે એના સંઘો હોય, પગપાળા ચાલતા હોય, એ બધી જ વ્યવસ્થા સનાતન ધર્મના લોકો કરે જ છે અને કરતા જ રહેવાના છે. કારણ કે અમારા હૃદયમાં તો વસુદેવ કુટુંબની ભાવના રહેલી છે. અમને અમારો સનાતન ધર્મ એ બધાને સાથે રાખીને ચાલવાનું શીખવનારો છે. ત્યારે બધાને ભગવાનની પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ આપે, શાંતિથી રહીએ, શાંતિથી જીવીએ અને જીવ્યા દઈએ. દરેકને પોતાના ધર્મ અનુસાર પૂજા કરવાનો અને જીવવાનો અધિકાર છે, એમાં કોઈને તકલીફ નથી. પણ આ જે અન્યાય થયો છે, જે જમીનો મળી છે એ ક્યારે પણ ચાખી લેવામાં નહીં આવે. જો એક વ્યક્તિને આ જમીન આપવામાં આવે તો દરેકને આપવામાં આવે, કારણ કે ગિરનારમાં તો બધાને સાધના અનુષ્ઠાન કરવાનો શોખ હોય છે, તો બીજા ધર્મના લોકો પણ માંગણી કરશે તો બધાને જ આપે, અને જો ના આપે તો કોઈ ના આપે. બધા માટે એક નિયમ, એક ન્યાય ને એક સરખી વ્યવસ્થા હોવી જ જોઈએ. આ અમારી માંગણી છે. જય ગિરનારી, નમો નારાયણ. જય ગિરનારી. આજ રોજ ગિરનારની અંદર જે અમુક સંપ્રદાયો દ્વારા જે
કૃત્ય ચાલી રહ્યા છે સનાતન ધર્મની અંદર. જે સનાતન ધર્મની જગ્યાઓ છે એની ઉપર જે દબાણો ચાલી રહ્યા છે ને જે કામગીરી ચાલે છે એના વિરોધમાં આજે 23 તારીખે મહારેલીનું આયોજન છે. એની અંદર ઝાંઝડા રોડ ગિરનાર બચાવો સમિતિ અને તમામ સંસ્થાઓ અને વેપારી બધાએ સાથ સહકાર આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને તમામ એકી સાથે રેલીની અંદર જોડાય છે. આજે ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા 4:30 વાગે ઝાંસીના પુતળે સૌ ભેગા થઈ અને કલેક્ટર સાહેબને ગિરનાર બચાવો અભિયાન હેઠળ આવેદનપત્ર આપવાની જે આજે કાર્યક્રમ આપેલો છે તેના અંતર્ગત જુનાગઢના ઝાંઝડા રોડના વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડી જુનાગઢ આજે તમે જોઈ શકો ઝાંઝડા રોડ સદંતર બંધ છે અને દરેક વેપારી અને જનતા આ રેલીમાં મોટા પ્રમાણમાં જોડાણી છે. એ બદલ સૌ વેપારી એસોસિએશનનો અને જનતાનો અમે આભાર માનીએ છીએ અને આવી જ રીતે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ આપવા માટે ઝાંઝડા રોડનું વેપારી એસોસિએશન અને જનતા આવો જ સાથ અને સહયોગ આપતા રહે એવી આશા સાથે જય સનાતન, જય ગિરનાર. આજે 23મી એપ્રિલ છે, જેને પુસ્તક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે દરેક માણસના હાથમાં ટચુકડો મોબાઈલ છે અને મોબાઈલ પણ અભૂતપૂર્વ માહિતીનો ભંડાર છે, આપણે જાણીએ છીએ. આ ઉપરાંત ટેબ્લેટ, લેપટોપ અને સ્ટેન્ડ બાય કોમ્પ્યુટરમાં પણ ખૂબ જ માહિતી ઉપલબ્ધ છે. આમ છતાં પુસ્તકમાં જે અક્ષરદેહે જે માહિતી ઉપલબ્ધ છે, જે આજે પણ લોકપ્રિય અને લોકભોગ્ય છે. આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સરકારી પુસ્તકાલય કાળવા ચોક ખાતે પુસ્તકોનું કુમકુમ તિલક કરીને પૂજન કરવામાં આવ્યું હતું. અહીં નિયમિત રીતે આવતા વાંચકોની સંખ્યા પણ સવિશેષ છે અને એમાં પણ સિનિયર સિટીઝન લોકો નિવૃત્તિનો સરસ સદુપયોગ કરે છે અને નીત નવા પુસ્તકો વાંચે છે. આ પુસ્તકાલયમાં પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર ઉપલબ્ધ છે તેમ ખાસ કરીને ગ્રંથપાલ શ્રી મહિડાએ ઉમેર્યું હતું. તો નિયમિત વાંચન માટે આવતા વડીલોએ કહ્યું કે પુસ્તકો વાંચવાથી જે મજા અને આંતરિક સંતોષ મળે છે, જે મોબાઈલમાંથી આપણને પ્રાપ્ત થતો નથી. સાંપ્રત સમયમાં પણ લોકો વધુને વધુ પુસ્તકો વાંચે તેવા દળદાર અને અભૂતપૂર્વ ખજાના સાથેના પુસ્તકો જ્યારે તમામ વાંચનાલયમાં ઉપલબ્ધ છે, ત્યારે લોકોએ તેનો સદુપયોગ કરવો જોઈએ. રાષ્ટ્રભક્તિના, દેશભક્તિના નવલકથાઓ, નવલિકાઓ, વાર્તાઓ, બાળ વાર્તાઓ અને સસ્પેન્સ સ્ટોરી સહિત ઐતિહાસિક નવલકથાઓ જૂનાગઢમાં આઝાદ ચોક અને સરદાર ચોક બંને પુસ્તકાલય ખાતે છે, ત્યારે તેનો વધુને વધુ લાભ લેવા પુસ્તક પ્રેમીઓએ અપીલ કરી હતી. આજે તારીખ 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ. સરકારી જિલ્લા પુસ્તકાલય જુનાગઢ ખાતે આજ રોજ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ગ્રંથ સંસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં વાંચન પ્રત્યેની રુચિ વિકસે, લોકો વધુમાં વધુ ગ્રંથાલયમાં આવે અને ગ્રંથાલયનો વધુમાં વધુ ઉપયોગ કરે. આજના ડિજિટલ યુગમાં પણ સરકારના દરેક ગ્રંથાલયોમાં લોકો જે પ્રમાણે પુસ્તકો પ્રત્યે જે રુચિ દર્શાવે છે, તે ખરેખર આજના ડિજિટલ યુગમાં પણ વાંચન પ્રત્યેની તેમની રુચિ અને રસ છે. આજે જે ગ્રંથ સંસ્કારના કાર્યક્રમનું આયોજન જે થઈ રહ્યું છે, એનો મુખ્ય હેતુ જોવા જઈએ તો ગ્રંથ પ્રત્યેના જે સંસ્કારનું છે એ સિંચન વધુમાં વધુ થાય, લોકો ગ્રંથાલયમાં વધુ અભિમુખ થાય, તે મુખ્ય હેતુ છે. આજ રોજ ગ્રંથાલયમાં ગ્રંથ સંસ્કારનું જે આયોજન થઈ રહ્યું છે, તેમાં ગ્રંથાલયનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત છે. પણ પુસ્તક જે આનંદ આપે છે, એમાં જે નવ રસ સમાયેલા હોય છે, એ ખરેખર વાચકને અભિભૂત કરે છે. આપણે ફિલ્મો જોઈએ કે રીલ જોઈએ, પણ ખરેખર તો એમાં સંવાદ હોય છે, તો એ નાટકોની અંદર કે પુસ્તકની અંદર હોય છે. ભારતની જે પારંપરિક સંસ્કૃતિ છે, એમાં એક જે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ઉજવીએ છીએ, કે વિશ્વમાં એકમાત્ર એવું પુસ્તક છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે. અને બીજું, આપણે સૌ જાણીએ છીએ કે સિદ્ધરાજ જયસિંહે જ્યારે માળવા ઉપર વિજય કર્યો અને તેની સંસ્કૃતિ જોઈ, એનો જે સંસ્કાર જોયા, તો એણે હેમચંદ્રાચાર્યને કહ્યું કે ભાઈ આવો સંસ્કાર આપણા ગુજરાતમાં કઈ રીતે આવે, તમે કાંઈ પુસ્તક લખો. તો એને બંનેને સંયુક્ત નામે સિદ્ધ હેમ
સિદ્ધહેમ સંસ્કૃતની અંદર વ્યાકરણનું પુસ્તક લખ્યું અને એમને હાથીની અંબાડી ઉપર એમની શોભાયાત્રા કરવામાં આવી. એકમાત્ર વિશ્વનો એવો બનાવ કે પુસ્તકને હાથીની અંદર અંબાડીમાં મૂકીને એનું પૂજન કરીને એની આપણે રવાડી કહીએ કે શોભાયાત્રા કરવામાં આવી. અને સિદ્ધરાજ જયસિંહ પોતે અને હેમચંદ્રાચાર્ય, જેને આપણે કલિકા સર્વજ્ઞ કહીએ છીએ, એવા ઉઘાડા પગે એ શોભાયાત્રામાં ભાગ લીધેલો. તો એ આપણી સંસ્કૃતિ છે, એ આપણા સંસ્કાર છે. તો હું બધા મિત્રોને વિનંતી કરું કે શક્ય એટલા આમાં જોડાવ. આપણે જોઈએ કે આજે પુસ્તક દિન નિમિત્તે આપણે પુસ્તકોનું પૂજન તો કરીએ છીએ. એટલે પુસ્તકોનું પૂજન માત્ર ને માત્ર કંકુ અને ચોખા ચોળવાથી પુસ્તકનું પૂજન થતું નથી, પરંતુ જે પુસ્તક આપણા હાથમાં આવે ને એને તેલ પાણીથી બચાવવું જોઈએ. અને આપણે જે વાંચવાની જે ટેવ છે એ આપણે પાના મરોડતા હોઈએ છીએ, આપણે પૂઠું નથી ચડાવતા. તો પુસ્તક છે એને સરસ મજાનું બાઇડિંગ આપવું જોઈએ, કે પછી એ પુસ્તક છે એના પાના ન મરાડવા જોઈએ, અને જ્યારે આપણે વાંચી લઈએ ને ત્યારે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવું જોઈએ. તો જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલોનો સંસ્થા દ્વારા સમયાંતરે આ પુસ્તકોનો પરિચય પુસ્તક પ્રેમીઓને આપવામાં આવે છે. તાજેતરમાં પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે દેવા ધાંધલ પુસ્તકનો પરિચયનો મણકો યોજાયો હતો. જૂનાગઢના જાણીતા રેડિયોલોજિસ્ટ અને કવિ ડોક્ટર ઉર્વિશ વસાવડાએ દેવા ધાંધલમાં કેવા પ્રકારના સરસ વર્ણનો કરવામાં આવ્યા છે અને આ પુસ્તકનો સૂર કેવો મજબૂત છે એનાથી ઉપસ્થિત પુસ્તક પ્રેમી લોકોને અવગત કર્યા હતા. તો આ પુસ્તક અંગે આવો જાણીએ ડોક્ટર ઉર્વિશ વસાવડાના વિચારો. કે વાણનો બોડિયાત એટલે સ્ફૂર્તિનો ફુવારો. એનો એક એક સ્નાયુ પોલાદની કમાન જેવો મજબૂત અને સાબદો જોઈએ. એનું બદન હવા જેવું હળવું અને પથ્થર જેવું વજનદાર જોઈએ. આ એના બોડિયાતો, એના લક્ષણ એ જ્યારે જ્યાં ઝંઝાસુરની વાત છે, એ ઝંઝાસુર સામે જ્યારે લડે છે, તોપોને ખસેડે છે, ત્યારે એમ કે ખસેડે ત્યારે એટલું બધું એ લોકોએ જોર કર્યું કે દરેકની નાકમાંથી લોહી મેવા માંડ્યા. આ રીતની વાત કરે છે. અહીંયાથી કથા ચાલુ થાય છે, એની ઉપર આ રાજકુંવરીઓ તંગમ અને ચંપકમ કરીને આવે છે. એ લોકોનું પછી વલંદાઓ અપહરણ કરી જાય છે. એ વલંદાઓ જે જગ્યાએ એને ત્યાં લઈ જાય છે ત્યાંથી પછી એ લોકો જાવા સાગરમાં ડૂબકી મારી અને બચવાનો પ્રયત્ન કરે છે. એક ટાપુ ઉપર જાય છે. એ ટાપુ ઉપર આપણા જૂના ભારત સાથેના સંબંધો ધરાવતા વંશોના રાજવીઓને, મેઘસુવર્ણોને, ભદ્રશીલોને એ બધા હોય છે. ત્યાંથી એને છોડાવે છે. એ પરાક્રમની અંદર એક આખા ચાંચિયાઓનું ને એનું દારૂખાનું ફૂંકી નાખે છે. આવા બધા સાહસો અને એની વચ્ચે એની મુત્સદીગીરીની આખી વાત આ કથાની અંદર ધીમે ધીમે વણાઈ જાય છે. એટલે એક વખત આપણે ચાલુ કરીએ એટલે એમ થાય, ભલે કદાચ હવે એકી બેઠકે પૂરી કરી નાખીએ એવું નહીં, પણ જ્યાં લગી પૂરી ન થાય ત્યાં સુધી આપણું મન એ કથામાં રહે એવી તો આ કથા છે જ. અમુક રીત રિવાજોને એ એવી રીતે સરસ વર્ણવે છે. એક અલ હમદાની નામનો આરબ સાગર ખેડૂ છે, અને એ અને દેવો ધાધલનું જાજ રાવણનાથ દરિયે એકબીજાને મળે છે કોઈક કામ માટે, કોઈક સોદા માટે. અને એટલે અલ હમદાની રાવણનાથના તૂતક ઉપર આવે છે. એ બેસે છે ને ત્યારે સુકાનીએ એવી સરસ વાત મૂકી છે કે સામસામે બેઠા, એક રકાબીની અંદર ખજૂર આવ્યું, એક રકાબીની અંદર મીઠું આવ્યું. અલહમદાનીએ એક ખજૂર ખાધું, થોડુંક મીઠું ખાધું અને નમક હલાલી તાજી કરી. એટલે આ જે વાત છે એ સુકાની એની અંદર કરે છે. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી રવિવાર અને 26મી એપ્રિલે રાજ્યમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં પક્ષ પલટાની મોસમ હજુ પણ ચાલુ છે. જુનાગઢ જિલ્લા પંચાયતની 30 સીટ અને તાલુકા પંચાયતની 9 સીટ માટે રવિવારે મતદાન થવાનું છે, પરંતુ ચૂંટણીના 4 દિવસ પૂર્વે જ ડુંગરપુર ગામના 50 જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસનો પંજો પકડ્યો છે. આ કાર્યકરોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી અમે આમ આદમી પાર્ટી માટે લોહી રેડી રહ્યા છે, પરંતુ અમારું કોઈ માનતું નથી અને ઉચ્ચ કક્ષાએથી જે નિર્ણયો લેવાય છે એ જ માન્ય રાખવામાં આવે છે. સ્થાનિક એટલે કે ઝીરો ગ્રાઉન્ડનો રિપોર્ટ શું છે, જે સ્થાનિક લોકો જાણતા હોય છે, આમ છતાં અમારી અવગણના થઈ રહી છે, ત્યારે ન છૂટકે અમારે આમ આદમી પાર્ટી સાથે છેડો પાડીને કોંગ્રેસનો હાથ પકડાયો છે. હવે પંચાયતમાં પણ પરિવર્તન આવે તેવી માગણી આ કાર્યકરોએ વ્યક્ત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ તમામ લોકોને ખેસ પહેરીને કોંગ્રેસમાં આવકાર્યા હતા. રોજ ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ હસ્તકના ગામોના આગેવાનો કે જે વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, એ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ
અને ડુંગરપુર કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયેલા છે એવા આગેવાન શ્રી ભીખાભાઈ કુરેશી, લાલભાઈ સીડા, નિકુંજભાઈ વરાણિયા, રોહિતભાઈ વરાણિયા, સબીરભાઈ સીડા, સબીરભાઈ ભટ્ટી, યાસીનભાઈ ચૌહાણ, શાહરૂખભાઈ કુરેશી, કિશનભાઈ મકવાણા, નાસિરભાઈ બ્લોચ, અબ્બાસભાઈ બ્લોચ, સાગરભાઈ બટુકભાઈ, રાહુલભાઈ કાચરોલા, રવિભાઈ કાચરોલા, રફીકભાઈ મછિયારા, જયેન્દ્રભાઈ ભાટી અને શકીલભાઈ કુરેશી, આ તમામ આગેવાનો કોંગ્રેસ વિચારધારાથી પ્રેરિત થઈ અને આજે વિધિવત રીતે પાર્ટીમાં ખેસ ધારણ કરી અને પાર્ટીમાં જોડાયા છે. અને આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 26 તારીખે જે ચૂંટણી યોજાવાની છે એમાં કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાનું આજે આ બધા આગેવાનોએ કોલ આપેલ છે. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. આદમી પાર્ટીની અંદર મેં 5 વર્ષ તન મન ધનથી મહેનત એવડી કરી હતી કે જ્યારે આદમી પાર્ટી કોણ છે ખડિયામાં કોઈને ખબર નહીં, ત્યારે આપણે સ્થાપના મારા કરેલ ખડિયાની અંદર કે એવડી મહેનત મેં કરી હતી કે આ લોકોને ગોપાલભાઈને જીતાવવા માટે એક આગેવાનો મારી વાડીએ બેસવાનો 1 મહિનોથી બેઠા, છતાં મારો સમય આવ્યો કે હું ટિકિટ લડવાવાળો એટલો તૈયાર છે તો મને ટિકિટ ના દે, એની કારણે પાર્ટીની હિસાબે હું છે ને ભાઈ ખરેખર હું રાજીનામું મેં દઈ દીધું. અને હારી પાર્ટી મને એવું ખબર કે આ તો દૂધ તો દોડામ ન ગયું હેઠું ગયું મારું, એટલે બહુ વિચારેદાર છે કે અમારા વિચાર એવા છે કે અમને ખબર પડે કે સાચી પાર્ટી તો કોંગ્રેસ છે અને અમે તન મન ધનથી કોંગ્રેસ પાર્ટીની અંદર અમે તમામ છે ડુંગરપુરની અંદર આદમી પાર્ટીમાં 5 વર્ષ છે તન મન ધનથી હંધાય અમે મહેનત કરીએ, પણ અમે રાજીનામું દઈને અમે કોંગ્રેસ સાથે કાયમી માટે જોડાવું અને સારા કામ કરશું. રેડી. જુનાગઢમાં જલારામ સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાંદલમાના લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા સમયાંતરે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આગામી સમયમાં અધિક માસ આવશે તેની તો ઉજવણી થશે, પરંતુ તે પહેલા માતાજીનું સ્થાપન અને આરાધના કરવાના ભાગરૂપે આજે રાંદલમાના લોટા ઉત્સવનું આયોજન થયું હતું, જેમાં ભજન, કીર્તન, ગરબાની રમઝટ વચ્ચે મહિલા બહેનોએ ધર્મસભર માહોલમાં આ રાંદલમાના વધામણા કર્યા હતા. દરમિયાન 51 ગોરણીઓનું ભોજન અને અન્ય સંગીતના કાર્યક્રમ સાથે માતાજીની આરાધના કરવામાં આવશે તેમ મહિલા સત્સંગ મંડળના સદસ્ય ધ્રુતિબેન વ્યાસે જણાવ્યું હતું. દિવસભર નર્મદેશ્વર મહાદેવ ખાતે આ મહિલા સત્સંગ મંડળના સૌજન્યથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેને કારણે આજુબાજુના લોકોએ દર્શન કરીને આ ધર્મોત્સવનો લાભ લીધો હતો. હું નર્મદેશ્વર સત્સંગ મંડળમાંથી ધ્રુતિબેન વ્યાસ બોલું છું. અમારે સત્સંગ મંડળની બહેનો તરફથી આજે અમે નર્મદેશ્વર મહાદેવના મંદિરમાં માતાજીને 4 લોટા તેડી અને આમંત્રણ આપ્યું છે અને લગભગ એમ માનો ને કે 51-52 જેટલી અમે ગોરણી જમાડવાના છીએ અને સાંજે અમે પછી ઘોડો ખૂંદશું, આરતી કરશું, એ બધો પ્રોગ્રામ છે અને સત્સંગ કરશું. અને રાત્રે અમે થોડોક સંગીતનો પ્રોગ્રામ રાખ્યો છે. એ સંગીતનો પ્રોગ્રામ છે તે પણ ભગવાનનો જ છે અને ત્યાર પછી થોડુંક અલ્પાહાર જેવું રાખ્યું છે. એટલે આમ માતાજીની દયાથી અમારો આખો દિવસ લગભગ રાતના 2:30 સુધી તો આમ પસાર થઈ જશે. એટલે અમારે બધી બહેનોને એવી આશા છે કે માં અમને એવા આશીર્વાદ આપતા જાય કે અમારાથી વારે વારે આવા સારા ધર્મના કાર્યો થાય. લગભગ તો બધું પ્રભુની દયાથી અમે બધું કરી લીધું છે. અમારે આ ખાલી માતાજીના લોટા તેડવાના બાકી એક હતા, એટલે અમારા બહેનોની આશા હતી કે આપણાથી બધું થયું છે. જો ઈશ્વરની આટલી આપણી ઉપર કૃપા હોય તો જો હવે માતાજી એક આપણી ઉપર એવી કૃપા વરસાવે તો આપણે આ લોટા પણ તેડી શકીએ. એટલે અમે ખૂબ માના આભારીએ છીએ કે માએ એ પણ અમારી ઉપર કૃપા વરસાવી કે જે અમારી ઈચ્છા હતી એ અમારી માએ આજે પૂરી કરી દીધી. અત્યારે લગભગ શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થવાના આરે છે ને ઉનાળા વેકેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાક દ્વારા આ વર્ષે પણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિગતો આપતા માલતીબેન મહેતાએ કહ્યું કે તારીખ 26 એપ્રિલથી 16મી મે સુધી આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે સમર કેમ્પ યોજાશે, જેમાં બાળકોને યોગ, પ્રાણાયામ, વિવિધ રમતગમત, એમની નોલેજ, જનરલ નોલેજ વધે એ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે
મહિલા ખાસ કરીને બાળરોગ નિષ્ણાંતો પણ માર્ગદર્શન લેવામાં આવશે. માલતીબેન મહેતાએ આ સમર કેમ્પ અંગે વિગતો આપી હતી. સર્વ જ્ઞાતિ માટે આ કેમ્પ યોજાનાર છે, જેના ફોર્મ ક્યાંથી મળશે અને કેવી રીતે સમર પેકમાં જોડાઈ શકાય તે અંગે માલતીબેન મહેતાએ વિગતો આપી હતી. શ્રી પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ, હું શ્રીમતી માલતીબેન રશ્મિકાંત મહેતા. અમે લોકો અત્યારે તારીખ 26 થી 16 તારીખ સુધી સમર કેમ્પ કરવા 20 દિવસ માટેનો બાળકો માટેનો સમર કેમ્પનું આયોજન કરેલું છે. એની અંદર તમામ સર્વ જ્ઞાતિના બાળકો ભાગ લઈ શકશે અને તેમાં બાળકોને યોગ, ડાન્સ, ડ્રોઈંગ, યોગા, તમામ પ્રકારની એમને ઇતર પ્રવૃત્તિઓ શ્લોક સાથે અમે એને શીખવાડવાના છીએ. અને એની અંદર શ્રીમતી નિધિબેન જોશી એક બાળકોના ડૉક્ટર છે માનસિક, એ પણ અમે પેરેન્ટિંગ સાથેની એક મિટિંગ કરવાના છીએ અને બાળકો મોબાઈલ અને ટીવીના વળગણથી કેવી રીતે દૂર રહે અને બધું શીખી શકે એના માટે થઈને એક અમે સુંદર આયોજન કરેલું છે. એ સમર કેમ્પના ફોર્મ કૃષ્ણા કાર્ડ દરગાહ પાસે હસુદાદાની ઓફિસેથી તમને મળી શકશે. અને 26 તારીખે આપણે સમર કેમ્પ સ્ટાર્ટ કરવાનો છે, એટલે દરેક બાળકો વધારેમાં વધારે ભાગ લે એવી શુભેચ્છા. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ઉનાળાના વેકેશનને કારણે રેડક્રોસ સોલ ખાતે સમર કેમ્પના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે, જેના ભાગરૂપે કલરવ ગ્રુપ દ્વારા હાલ દરરોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી 50 થી વધુ બાળકોને ઈતર પ્રવૃત્તિ સાથે સમયનો સદઉપયોગ કરવાની ટિપ્સ આપવામાં આવી રહી છે. અહીંના સંયોજકનું કહેવું છે કે સામાન્ય રીતે ઉઠતા વેત બાળકો મોબાઈલ હાથમાં લઈ લેતા હોય છે, ત્યારે વેકેશનમાં બાળકો મોબાઈલથી દૂર રહે અને આપણી જૂની પુરાની રમતોની સાથે સાથે મનોરંજન પ્રાપ્ત કરે, પોતાના આરોગ્ય અંગે પણ સચેત બને તેવા પ્રયાસ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને યોગ પ્રાણાયામના માધ્યમથી કલરવ ગ્રુપના મેમ્બર 50 થી વધુ બાળકોને સમર કેમ્પનો લાભ આપી રહ્યા છે. રેડક્રોસ હોલ ખાતે આ કેમ્પ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને જેને કારણે રેડક્રોસનો હોલ કલરવ ગ્રુપના નામની જેમ કલરવથી ગુંજી રહ્યો છે. મારું નામ કૃષ્ણ નિર્મલ છે અને હું રેડક્રોસમાં સમર કેમ્પ ચલાવું છું. મારા સમર કેમ્પનું નામ છે કલરવ સમર કેમ્પ. અમારા લોકોની બને એટલી ટ્રાય રહી છે કે આજના યુગમાં બધા છોકરાઓ છે એ લોકો મોબાઈલથી દૂર રહે અને અમે લોકો બહુ બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ, લાઈક ડાન્સ છે, સ્કેટિંગ છે, ડ્રોઈંગ છે, ક્રાફ્ટ છે, અને એ લોકો મોબાઈલથી દૂર રહે છે. એ લોકોમાં જાજુ બધો ટેલેન્ટ પણ એ લોકોને મળે છે અને પ્લસમાં એ લોકો સ્ટેજ પર પરફોર્મ કરી શકે એટલી એ લોકોને અમે લોકો ટ્રેનિંગ આપીએ છીએ કે એ લોકોનો સ્ટેજ ફિયર દૂર થાય અને બધા જ પેરેન્ટ્સનું બાળક આગળ આવે એવી જ અમારી ગણતરી છે. એટલા માટે વેકેશનનો સદુપયોગ કરો. અમારે અપ્રોક્સ 50 થી 60 બાળકો આવે છે અમારી પાસે અને ડેઈલીનો ટાઈમ 9 થી 1 નો છે. ડેઈલી અમે લોકો બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ અને બધી એક્ટિવિટીઝમાં બધાને ઇન્વોલ્વ કરીએ છીએ. અમારી પાસે 3 થી 16 વર્ષના બાળકો છે. અમે લોકો ટોટલ બધી એક્ટિવિટીમાં બધા જ બાળકોને ઇન્વોલ્વ કરીએ છીએ. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વધુ એક એટીએમ લગ્ન યોજવામાં આવ્યા. પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ એવા ગરીબ પરિવારોના લગ્ન કરાવે છે કે જેનું ખાસ કોઈ પરિવાર અથવા તો મદદરૂપ થાય તેવા ન હોય. આવા એટીએમ લગ્નના માધ્યમથી સત્યમ સેવા યુવક મંડળે વધુ એક નવયુગલનો પ્રારંભ કરાવ્યો, જેને કારણે આ ગરીબ પરિવારના જનોમાં પણ ઉત્સાહ જોવા મળતી હતી. માતા પિતા વિહોણી દીકરીઓ આ સંસ્થાનો સંપર્ક સાધે છે તેમ જણાવતા મનસુખભાઈ વાજાએ કહ્યું કે પિતા વિહોણી દીકરી ગુંજનબેન દેવજીભાઈ ગોહેલના ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા અને કરિયાવરમાં પણ તમામ વસ્તુઓ ચીજ આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતાર સેવક બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, ચંપકભાઈ જેઠવા, દીપલ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહી નવયુગલને આશીર્વાદ પાઠવ્યા હતા. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સનાતન ધર્મની જય અને ગિરનાર બચાવોના નારા વચ્ચે ઝાંસીની રાણી સર્કલ પાસે ભવ્ય ધર્મસભા યોજાઈ. વિશાળ સનાતન રેલીના માધ્યમથી જિલ્લા કલેક્ટરને ગિરનાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આપ્યું આવેદનપત્ર. આજે વિશ્વ પુસ્તક દિવસ. ટચુકડા મોબાઈલ અને કોમ્પ્યુટરમાં અઢળક સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં અક્ષરદેહે વંચાતું પુસ્તક આજે પણ લોકપ્રિય અને લોકભોગ્ય. વાંચનાલયમાં પણ સમૃદ્ધ પુસ્તકોનો ભંડાર ઉપલબ્ધ. મતદાનના 4 દિવસ પૂર્વે ડુંગરપુર ગામના 50 કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસનો હાથ પકડીને ગ્રામ પંચાયતમાં પરિવર્તન લાવવા કરી અપીલ. અને નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાંદલમાના લોટાનો ધર્મોત્સવ ઉજવાયો. 51 કુમારિકાઓને ભોજન કરાવી સત્સંગ સાથે ધર્મમય કાર્યક્રમો સંપન્ન. તો મને રજા આપશો. નમસ્કાર.